વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ઓકે, તો આપણે આલ્કેન સંયોજનોનો અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ. આલ્કેનના રાસાયણિક ગુણધર્મોમાં આપણે આજે આગળ વધવાના છે. આપણે લાસ્ટમાં આલ્કેનની વિસ્થાપન પ્રક્રિયાઓનો અભ્યાસ શરૂ કરેલો હતો. એમાં સૌપ્રથમ આપણે હેલોજિનેશનને ગઈકાલે સ્ટડી કરેલું હતું. ફ્લોરિનેશન, ક્લોરિનેશન, બ્રોમિનેશન, આયોડિનેશન કેવી રીતે થાય છે એની પ્રક્રિયાઓ થોડીક MCQ માટેની સમજાતા. હવે આજે આપણે મિથેનના ક્લોરિનેશનની મુક્તમૂલક ક્રિયાવિધિને સમજીએ કે ભાઈ મુક્તમૂલક ક્રિયાવિધિ મિથેનનું ક્લોરિનેશન કેવી રીતે થાય છે. તો સૌપ્રથમ એના 3 તબક્કાઓ હોય છે: પ્રારંભન તબક્કો, સંચરણ તબક્કો અને સમાપન તબક્કો. એટલે શરૂઆત થાય, શરૂઆતમાં કોઈ મુક્તમૂલક બને, ત્યાર પછી એ મુક્તમૂલક અન્ય મુક્તમૂલકો ઉત્પન્ન કરે, એને સંચરણ તબક્કો કહેવાય, અને અંતે મુક્તમૂલકો ભેગા થઈને પ્રક્રિયા પૂર્ણ થાય. તો શરૂઆતમાં પ્રારંભન તબક્કામાં પ્રકાશ અથવા ગરમીની હાજરીમાં જ્યારે ક્લોરીન વાયુ પર પ્રકાશ પડે, સૂર્યપ્રકાશમાંનો જે પારજાંબલી પ્રકાશ એ પડે ત્યારે ક્લોરીન અણુનું સમવિભાજન થઈ જાય. હવે ક્લોરીન અણુનું જ કેમ, પાત્રની અંદર તો આપણે મિથેન પણ હોઈ શકે, બરાબર? એટલે કાર્બન કાર્બન બંધ પણ હોય છે, કાર્બન હાઇડ્રોજન બંધ પણ હોય છે, Cl બંધ પણ હોય. દાખલા કે ઇથેન હોય તો એની અંદર કાર્બન કાર્બન બંધ પણ હોય, CH બંધ પણ હોય, અને Cl બંધ પણ હોય Cl2માં. પણ Cl બંધ એ કાર્બન કાર્બન હાઇડ્રોજન બંધ કરતા નિર્બળ છે, બરાબર? એટલે એ માત્ર સૂર્યપ્રકાશની હાજરીમાં પારજાંબલી પ્રકાશમાંથી પણ ઉર્જા મેળવીને Cl બંધ સરળતાથી તૂટી શકે છે. એટલે Cl ક્લોરીન પર સૂર્યપ્રકાશ પડતા એમાંથી આપણને ક્લોરીન મુક્તમૂલક પ્રાપ્ત થાય છે. હવે આ રીતે જે પ્રાપ્ત થયેલો મુક્તમૂલક છે સંચરણ, એટલે આગળ વધવું, ધીમે ધીમે પ્રક્રિયાને આગળ ધપાવી. તો ક્લોરીન મુક્તમૂલક જે છે ત્યાર પછી મિથેન પર હુમલો કરે, અને મિથેન પર હુમલો કરીને નવો મિથાઇલ મુક્તમૂલક બનાવે. એટલે મિથેન છે એની પર ક્લોરીન મુક્તમૂલકનો હુમલો થાય અને એનાથી આપણને મળે મિથાઇલ મુક્તમૂલક. આ મિથાઇલ મુક્તમૂલક જે છે ફરી ક્લોરીન પર હુમલો કરે, એટલે બંને પ્રક્રિયકો એકબીજા સાથે પ્રક્રિયા કરતા રહે. ક્લોરીન પર હુમલો કરે અને એમાંથી આપણે નિપજ બનાવે, CH3Cl. આપણી મૂળ પ્રક્રિયા જોઈએ તો શું હતું? તો કે CH4 વત્તા Cl2 give CH3Cl વત્તા HCl. તો આ જે CH3 છે એ Cl2 પર હુમલો કરીને ફરી પાછો CH3Cl બનાવે અને સાથે મુક્તમૂલક ઉત્પન્ન કરે. મિત્રો યાદ રાખજો, સંચરણના તબક્કામાં માત્ર નિપજ બનતી નથી, એની સાથે સાથે કોઈ એક મુક્તમૂલક ઉત્પન્ન થાય જે ફરી પાછો શૃંખલા પ્રક્રિયાનો પ્રારંભ કરે, ઉપર જઈને ફરી પાછો પ્રક્રિયાને શરૂ કરે. અહીંયા જે Cl ઉત્પન્ન થયો એ Cl ફરી પાછો મિથેનને તોડે, પાછો મિથાઇલ મુક્તમૂલક ઉત્પન્ન કરે. આ મિથાઇલ મુક્તમૂલક ક્લોરીન સાથે પ્રક્રિયા કરશે, એટલે ચાલ્યા જ કરે. આ ચક્રીય પ્રક્રિયા થઈ ગઈ, સંચરણ થાય, આ પ્રક્રિયા આગળ વધ્યા જ કરે. ધીમે ધીમે નિપજના અણુઓની સંખ્યા વધે. તમે અહીંયા જો CH3Cl વત્તા HCl આ આપણી નિપજ પણ બનતી જાય છે અને સાથે પ્રક્રિયા આગળ વધતી પણ જાય છે. તો એ અને બીવા ઉત્પન્ન થયેલા જે મિથાઇલ મુક્તમૂલક છે અને Cl છે એ ફરી શૃંખલા પ્રક્રિયાનો પ્રારંભ કરે છે, એટલે આ પ્રક્રિયાને વારંવાર આગળ વધારે. હવે આપણે એ પણ જોયું કે આ CH3Cl છે એમાંથી CH2Cl2, CHCl3, CCl4 પણ બને છે. તો એ કેવી રીતે બને, એમાંથી આપણે CHCl2 કેવી રીતે બને છે એ થોડુંક સમજીએ. તો આ જે અહીંયા CH3Cl વત્તા Cl છે, તો આ Cl અહીંયા આપણે એવું કીધું હમણાં કે મિથેન પર જઈને હુમલો કરે. એ મિથેન પર હુમલો કરવાને બદલે ફરીથી CH3Cl પર જ હુમલો કરી દે, બરાબર ને? એમાંથી એક H ને દૂર કરે તો HCl બને અને CH2Cl મુક્તમૂલક ઉત્પન્ન થાય. આ CH2Cl મુક્તમૂલક ફરી પાછો ક્લોરીન સાથે પ્રક્રિયા કરે. દરેકમાં આપણે બીજા સ્ટેપમાં ક્લોરીન સાથે પ્રક્રિયા કરવાની, જે મુક્તમૂલક બને તે. એટલે ફરી પાછો આમાંથી આ Cl શું કરે, અહીંયા જોડાઈ જાય ને આમાંથી ફરી પાછો એક CH2Cl છે અને Cl. આ જે Cl છે અહીંયા જોડાઈ જાય એટલે આપણને મળે CH2Cl. તો ફરી પાછો Cl મુક્તમૂલક ઉત્પન્ન થાય, જે પ્રક્રિયાને ફરી પાછો આગળ વધારે. ઓકે, છેલ્લે આવી જાય સમાપન તબક્કા. સમાપન એટલે અંત. આ પ્રક્રિયાનો અંત કેવી રીતે થાય? તો આપણી પાસે કેટલાક સમય બાદ શું થશે, આ જે બે પ્રક્રિયક છે, દાખલા કે મિથેનનું ક્લોરિનેશન કરે છે તો મિથેન અથવા ક્લોરીન બેમાંથી કોઈ એક પ્રક્રિયક સંપૂર્ણપણે વપરાઈ જાય, બરાબર? કાં તો મિથેન વપરાઈ જાય કાં તો ક્લોરીન વપરાઈ જાય, ત્યારે આ પ્રક્રિયા સંપૂર્ણ બંધ થાય. અને આ ઉપરાંત બીજું શું થઈ શકે અંદર, કે આ જે મુક્તમૂલક છે એકબીજા સાથે અથડાઈ જાય. દાખલા કે આ જે Cl છે
એ મિથેન સાથે અથડાવાની બદલે બીજા Cl સાથે અથડાઈ જાય તો એ મુક્ત મૂલકની પ્રક્રિયા પૂરી થઈ જાય. આ CH3 બે CH3 એકબીજા સાથે જોડાઈ જાય તો ઇથેન બની જાય અને CH3 અને Cl મુક્ત મૂલક એકબીજા સાથે જોડાઈ જાય તો CH3Cl બને. એટલે જો મુક્ત મૂલક પ્રક્રિયકના અણુ સાથે પ્રક્રિયા કરે તો પ્રક્રિયા આગળ વધે. બરાબર, આ જે મુક્ત મૂલક ઉત્પન્ન થયું એ પ્રક્રિયકના અણુ સાથે પ્રક્રિયા કરે તો પ્રક્રિયા આગળ વધે. પણ બે મુક્ત મૂલક એકબીજા સાથે ભેગા થાય તો એ શું થાય? પ્રક્રિયાનો અંત કરે. તો આ રીતે અંતે મુક્ત મૂલકો એકબીજા સાથે ભેગા થઈને પ્રક્રિયાને પૂર્ણ કરે. મિત્રો, આનો કોન્સેપ્ટ એવો છે કે એક મુક્ત મૂલક A છે, બીજો મુક્ત મૂલક B છે, તો A ભેગા થઈ શકે, B ભેગા થઈ શકે અને A અને B અંતે ભેગા થઈ શકે. એટલે Cl ભેગા થઈ શકે, CH3 ભેગા થઈને ઇથેન બનાવે થોડોક અને CH3Cl ભેગા થઈને CH3Cl બનાવી દે અને પ્રક્રિયાને પૂર્ણ કરે. મિત્રો, તમે જોશો તો અહીંયા આ પ્રક્રિયામાં થોડા ઘણા પ્રમાણમાં શું બને છે? આર પેદાશ તરીકે શું બને છે? ઇથેન પણ બને છે, પણ એનું પ્રમાણ બહુ ઓછું હોય છે. આ જે પ્રક્રિયા છે એનું પ્રમાણ બહુ ઓછું છે. મિથાઇલ મુક્ત મૂલક ભેગા થવાથી થોડાક પ્રમાણમાં ઇથેન પણ બને છે. ઓકે, ચાલો તો લખી નાખો આ. ઓકે મિત્રો, ચાલો તો હવે આપણે આલ્કેનના રાસાયણિક ગુણધર્મોમાં આગળ બીજો એક ગુણધર્મ ભણીએ, એ છે દહન. આલ્કેન સંયોજનો બળતણ તરીકે ખાસ જાણીતા છે મિત્રો. મોટાભાગના આલ્કેન સંયોજનો બળતણ તરીકે જ ઉપયોગમાં આવે છે. તો એનું કારણ શું? તો એનું કારણ છે પૂર્ણ દહનથી પુષ્કળ પ્રમાણમાં ઉત્પન્ન થતી ઉર્જા. આલ્કેન સંયોજનોને જ્યારે ઓક્સિજનના પૂરતા પ્રમાણની હાજરીમાં દહન કરવામાં આવે તો CO2 ગેસ, H2O લિક્વિડ, આ ખાસ ધ્યાન આપજો, CO2 ગેસ, H2O લિક્વિડ મળે છે અને સાથે ખૂબ જ મોટા પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય છે. જેમ કે મિથેનનું દહન કરીએ તો CO2 ગેસ વત્તા H2O લિક્વિડ અને સાથે 890 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી ઉર્જા ઉત્પન્ન થાય. એવી જ રીતે જ્યારે બ્યુટેનનું દહન કરવામાં આવે તો બ્યુટેનના દહનથી 2875.84 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી ઉર્જા ઉત્પન્ન થાય, જે ખૂબ જ વધુ ઉર્જા છે અને એના કારણે જેનો ઉપયોગ બળતણ તરીકે થાય છે. એટલે બળતણ તરીકે શા માટે ઉપયોગી છે આલ્કેન સંયોજનો? કારણ કે તેમના બળતણથી ખૂબ જ મોટા પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય, પૂર્ણ દહન થાય. તો હવે જો અપૂર્ણ દહન થાય, આલ્કેન સંયોજનોનું ઓક્સિજનનું અપૂરતું પ્રમાણ આપણને મળે તો અપૂરતું દહન થાય. પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ન મળતો હોય તો અપૂર્ણ દહન થવાથી કાર્બન અને H2O, C અને H2O એટલે કાર્બન મળે છે. મુખ્ય આપણે વાત કરીએ તો H2O તો બંને જગ્યાએ મળે છે, પણ પૂર્ણ દહનથી CO2 વાયુ બને છે અને અપૂર્ણ દહનથી કાર્બન સોલિડ બને છે. એટલે કાર્બન સોલિડ હવે શું કામનું આપણા માટે? તો કે આ જે કાર્બન સોલિડ, કાર્બનના કણો જે આપણને મળે છે, ઘન કાર્બનના કણો, એ બ્લેક શાહી બનાવવામાં, પ્રિન્ટરની સહી બનાવવામાં, કાળો વર્ણક બનાવવામાં અને ફિલર તરીકે ઉપયોગી છે. આપણે કાળા સહીનો કેટલો મોટા પ્રમાણમાં પ્રિન્ટિંગમાં ઉપયોગ કરીએ છીએ મિત્રો, બરાબર. અને પ્રિન્ટરમાં પણ બ્લેક એન્ડ વ્હાઇટ પ્રિન્ટરમાં કાળા સહીનો બહુ મોટા પ્રમાણમાં ઉપયોગ થાય. તો એ જે કાળી જે સહી છે, બ્લેક સહી છે, તે બનાવવા માટે, પ્રિન્ટરની સહી બનાવવા માટે, કાળો વર્ણક એટલે એક પ્રકારનો રંગ, કાળો રંગ બનાવવા માટે અને ફિલર તરીકે પણ એ ઉપયોગી છે. ઓકે મિત્રો, આ જે થિયરી છે એમાંથી થિયરી તરીકેના પ્રશ્ન નથી આવતા, પણ ચેપ્ટર નંબર 1 અને આને જોડીને, આના સમીકરણને જોડીને ગણતરીવાળા પ્રશ્નો પૂછાય છે, જે ચેપ્ટર નંબર 1માં તત્વયોગ મિતિમાં હતા. એવો એક વર્કશીટમાંથી ઉદાહરણ માટે આપણે દાખલો લઈએ. વર્કશીટમાં એક્સરસાઇઝ 1 સેક્શન એનો 13મો દાખલો છે, જેને સમજે. બાકીના એવા 2-3 દાખલા છે, તમે એની જાતે ગણી શકશો. તો 20 મિલી મિથેનને 50 મિલી ઓક્સિજન સાથે સળગાવવામાં આવે તો ઓરડાના તાપમાને ઠંડા કર્યા પછી બાકી વધેલ વાયુનું કદ જણાવો. બાકી કેટલો વાયુ વધશે? ઓપ્શન આપણને આપેલા છે. ગણતરી કરીને જોઈએ તો સૌપ્રથમ મિથેનની ઓક્સિજન સાથે સળગાવવું એટલે દહન પ્રક્રિયા છે, એટલે દહનનું સમીકરણ લખો. CH4 ગેસ વત્તા O2 ગીવ CO2 ગેસ વત્તા H2O લિક્વિડ. અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ લિક્વિડ છે, આપણે વાયુની ગણતરી કરવાની છે. શેની ગણતરી કરવાની છે? વાયુની. જો તમે અહીંયા વાયુ લખી દેશો ગેસ તો દાખલાનો જવાબ ખોટો થઈ જશે. એટલે ખાસ આ ધ્યાન રાખવું, CO2 ગેસ, H2O લિક્વિડ. બેલેન્સ કરી દઈએ. અહીંયા 4 H છે એટલે 2 વડે ગુણીએ અને 2 O અને 2 O, 4 O છે એટલે 2O2. હવે આપણે ચેપ્ટર નંબર 1માં ભણીને આવેલા તેમ આમ જોવા છે તો 1 મોલ CH4 2 મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને 1 મોલ CO2 વાયુ અને 2 મોલ H2O પાણી પ્રવાહી બનાવે.
પણ અહીંયા શું થશે, કદથી વાત કરીએ તો કદ અને મોલ સરખી રીતે દર્શાવાય છે, એટલે તમે એમ પણ કહી શકો કે 1 મિલી મિથેન 2 મિલી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને 1 મિલી CO2 વાયુ બનાવે છે. પાણી માટે આપણે કદ લઈ શકીએ નહીં, એટલે અહીંયા આપણે ડેશ લખ્યું જ ગણતરીમાં. આપણે વાયુ જે છે વાયુનું કદ જ ગણતરીમાં લેવાનું છે. તો આપણને કેટલા મિલી મિથેન આપ્યો છે, 20 મિલી મિથેન કેટલા મિલી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી શકે, 1 મિલી મિથેન 2 મિલી સાથે પ્રક્રિયા કરી શકે. તો 20 મિલી મિથેન 40 મિલી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી શકે, બરાબર. અને 1 મિલી મિથેનનું 2 મિલી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવાથી 1 મિલી CO2 બને. તો 20 મિલી 40 મિલી સાથે પ્રક્રિયા કરીને શું બનાવે, 20 મિલી CO2. ઓકે, હવે આપણે જોઈએ તો આપણો 20 મિલી મિથેન છે અહીંયા સંપૂર્ણપણે વપરાઈ ગયો, બરાબર. પણ O2 ની વાત કરીએ તો O2 આપણે 50 મિલી લીધેલો, 50 મિલીમાંથી 40 મિલી વપરાઈ ગયો દહનની પ્રક્રિયામાં, પણ હજુ 10 મિલી O2 એની અંદર શું થયો, વધે છે, અને 20 મિલી નવો CO2 વાયુ બને છે. એટલે કુલ 20 અને 10 પ્રક્રિયાને અંતે 20 મિલી CO2 અને 10 મિલી O2, એટલે કુલ 30 મિલી વાયુ બને છે, જેમાંથી 20 મિલી CO2 નવો બને, 10 મિલી O2 વધે છે. એટલે કુલ આપણે શું માંગ્યું છે, ઓરડાના તાપમાને ઠંડા કર્યા પછી બાકી વધેલા વાયુનું કરશો. ઓરડાના તાપમાને ઠંડા કર્યા પછી એટલે H2O કદાચ વરાળ બની હોય તો આપણે ઓરડાનું તાપમાન ઠંડો કરીએ તો H2O ની વરાળ બધી પાણીમાં બની જાય, એટલે માત્ર 3 જ વાયુ સ્વરૂપ રહે, અને એ 3ના જ કદની ગણતરી આપણે કરવાની છે. ઓકે, ચાલો લખી લો. તો મિત્રો હવે આપણે આલ્કેનની બીજી 2-3 પ્રક્રિયાનો અભ્યાસ કરીએ. ચાલો, એક છે નિયંત્રિત ઓક્સિડેશન સમઘટકીકરણ અને એરોમેટિકરણ. તો નિયંત્રિત ઓક્સિડેશન ની વાત આપણે કરીએ તો આલ્કેનને ઊંચા દબાણે ઓક્સિજન અથવા હવાની સાથે યોગ્ય ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરતા, જોજો યોગ્ય ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરતા જુદી જુદી ઓક્સિડેશન નિપજો મળે છે. હવે અહીંયા સમીકરણ જોશો તો ઘણાને એમ થશે કે CH4 વત્તા O2, સર અમને આગળ તો આપણે લખેલું કે CH4 વત્તા O2 CO2 વત્તા H2O મળે, પણ મિત્રો ત્યાં શબ્દ તો સળગાવતા, શું હતો, સળગાવતા. સળગાવવું અલગ વસ્તુ છે, અહીંયા મિશ્રણ તૈયાર કરવાનું છે. ઓક્સિજન, ઊંચા દબાણ ઓક્સિજન અથવા હવાની સાથે મિશ્રણ તૈયાર કરવાનું, અને એમાં જુદા જુદા ઉદ્દીપકોનો ઉપયોગ કરવાનો. તો ઉદ્દીપકની હાજરીમાં આપણને જુદા જુદા ઉદ્દીપકની હાજરીમાં જુદી જુદી નિપજ મળે છે. જેમ કે મિથેન અને ઓક્સિજનના મિશ્રણમાં કોપર ધાતુ તાંબાની હાજરીમાં 523 કેલ્વિન તાપમાને 1000 વાતાવરણ દબાણે પ્રક્રિયા કરવામાં આવે તો એમાંથી મિથેનોલ મળે છે. એ જ પ્રક્રિયામાં CH4 અને O2નું જે મિશ્રણ છે એ MO2O3 ઉદ્દીપક છે એની હાજરીમાં જો પ્રક્રિયા કરવામાં આવે તો એમાંથી SCHO મિથેનોલ અને પાણીનું મિશ્રણ મળે છે. એવી રીતે ઇથેનને ઊંચા દબાણે O2 સાથે આપણે ગરમ કરીએ, બરાબર, મેંગેનીઝ એસિટેટ ઉદ્દીપકની હાજરીમાં, મેંગેનીઝ એસિટેટ ઉદ્દીપકની હાજરીમાં, તો એમાંથી એસિટિક એસિડ મળે છે. તો આ જે પ્રક્રિયાઓ છે એને બેઠી જ યાદ રાખવાની છે, એમાં કોઈ આપણે લાંબુ શા માટે મળે છે વિચાર નથી, વિશિષ્ટ પ્રક્રિયાઓ છે. તાંબાની હાજરીમાં 523 કેલ્વિન તાપમાને 1000 વાતાવરણ દબાણે મિથેનોલ મળે, બરાબર. જ્યારે મોલિબ્લેડમ ઓક્સાઇડની હાજરીમાં એક પ્રક્રિયા કરીએ તો આપણને મિથેનાલ મળે, અને ઇથેનની મેંગેનીઝ એસિટેટની હાજરીમાં પ્રક્રિયા કરવાથી એસિટિક એસિડમાં એનું રૂપાંતર થઈ જાય છે ઓક્સિડેશન પામીને. સામાન્ય રીતે આલ્કેન સંયોજનો ઓક્સિડેશન પ્રક્રિયાને અવરોધે છે, એટલે ઓક્સિડેશન પ્રક્રિયા ઓક્સિડેશન પામવાનું બહુ વલણ ધરાવતા નથી. પણ જો તૃતીયક હાઇડ્રોજન પરમાણુવાળા આલ્કેન હોય, તૃતીયક આપણે આગળ કીધેલું કે તૃતીયક હાઇડ્રોજન ખૂબ જ વધુ સક્રિય હોય છે, તો તૃતીયક હાઇડ્રોજન પરમાણુવાળા આલ્કેનને KMnO4 સાથે પ્રક્રિયા કરી, જેમ કે CH3 ટ્રાઇસ CH, એટલે કે CH3 CH3 તો આ તૃતીયક કાર્બન થઈ ગયો, તૃતીયક હાઇડ્રોજન થઈ ગયો. તો આની KMnO4 સાથે પ્રક્રિયા કરતા આ જે તૃતીયક હાઇડ્રોજન છે એનું ઓક્સિડેશન થાય, ઓક્સિડેશન એટલે H છે એમાંથી OH બની જાય, ઓક્સિજન ઉમેરાઈ જાય અને 2-મિથાઇલ પ્રોપેન 2-ઓલ માં એ રૂપાંતરિત થાય છે. ઓકે, ત્યાર પછી આપણે આગળ વધીએ સમઘટકીકરણ પ્રક્રિયાઓ, એટલે કે જે નોર્મલ રેખીય સંયોજનો છે એને શાખીય સંયોજનોમાં રૂપાંતર થવાની ઘટના. રેખીય સંયોજનો હોય એનું શાખીય સંયોજનમાં રૂપાંતર થાય, અને ટૂંકમાં આપણે કહેવાય સમઘટક બને. રેખીયમાંથી
શાખીયમાં બને. નોર્મલ આલ્કેન એટલે કે રેખીય આલ્કેન સંયોજનોને નિર્જળ AlCl અને HCl વાયુની હાજરીમાં ગરમ કરવામાં આવે તો તેઓ શાખિત શૃંખલામાં સમઘટકીકરણ પામે છે. જેમ કે નોર્મલ હેક્સેનને આપણે નિર્જળ AlCl3 ની હાજરીમાં ગરમ કરી તો એની અંદરથી એનું રૂપાંતર 2-મિથાઇલ પેન્ટેન એટલે આને આપણે એમ પણ કહી શકીએ કે આઇસોહેક્સેન. નોર્મલ હેક્સેનમાંથી શું બની ગયો? આનું બીજું નામ શું થાય? આપણે છેલ્લેથી બીજા કાર્બન પર CH3 છે એટલે આઇસોહેક્સેનમાં રૂપાંતર પામે, અથવા તો પછી 3-મિથાઇલ પેન્ટેનમાં રૂપાંતર પામે. તો આ પ્રમાણે શાખાઓ એની અંદરથી ઉત્પન્ન કરી શકાય છે. કોની હાજરીમાં આવું થાય છે? નિર્જળ AlCl3 અને HCl ગેસની હાજરીમાં આ પ્રક્રિયા થાય છે. એરોમેટિકરણ, આને આપણે જરાક મોસ્ટ IMP કહીશું. આ ખાસ ધ્યાન રાખવાનું. આ બધી પ્રક્રિયાઓ છે સમઘટકીકરણ, નિયંત્રિત ઓક્સિડેશન અને આગળ આપણે જે જોયું તે દહન, એ બધું બહુ ભાગ્યે જ પૂછાય એવી થિયરીઓ છે મિત્રો. પણ એરોમેટિકરણ એ થોડીક અગત્યની પ્રક્રિયા છે અને MCQ માટે પણ કામ લાગે, થિયરી માટે પણ 2 માર્કના પ્રશ્નમાં એ કામનું છે. બરાબર, તો ખાસ ધ્યાન રાખવું. 6 કે તેથી વધુ કાર્બન ધરાવતા આલ્કેનની મિત્રો, પછી અહીંયા લખ્યું નથી કારણ કે અહીંયા જે પરિસ્થિતિ છે એ લખવાનું છે. 6 કે તેથી વધુ કાર્બન ધરાવતા આલ્કેનની Cr2O3, V2O5, MO2O3 જેવા ઉદ્દીપકની હાજરીમાં 773 કેલ્વિન તાપમાને અને 10 થી 20 વાતાવરણે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે તો તેઓ ચક્રીય સંયોજનો અને સાથે એરોમેટિક સંયોજનોમાં રૂપાંતર પામે છે. જેમ કે નોર્મલ હેક્સેન છે, આ નોર્મલ હેક્સેન છે પણ આપણે જરાક એને આ રીતે લખો CH3 CH2 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 CH3 નોર્મલ હેક્સેન જ છે. બરાબર, પણ જ્યારે આ ઉદ્દીપકની હાજરીમાં એને આ પરિસ્થિતિમાં રાખવામાં આવે તો થોડા સમય બાદ એનું રૂપાંતર શેમાં થઈ જાય છે? બેન્ઝીનમાં થાય. બેન્ઝીન કેવું સંયોજન છે? એરોમેટિક સંયોજન છે. એટલે નોર્મલ આલ્કેન સંયોજનોનું રૂપાંતર આલ્કેન સંયોજનોનું રૂપાંતર શેમાં થઈ ગયું? એરોમેટિક અથવા એરિન સંયોજનોમાં થઈ ગયું. એટલે આને કહેવાય છે એરોમેટિકરણ. મિત્રો, આમાંથી બીજી એક બાબત સમજવા જેવી છે કે નોર્મલ હેક્સેનમાંથી બેન્ઝીન બને. આ 6 કાર્બન વાળો, 7 કાર્બન વાળો લઈએ નોર્મલ હેપ્ટેન, તો એનું એરોમેટિકરણ કરતા શું મળે એવું પૂછે તો એમાંથી ટોલ્યુન મળે. બરાબર, અને 8 કાર્બન લઈએ N-ઓક્ટેન, તો એનું આ જ પરિસ્થિતિમાં એરોમેટિકરણ કરીએ તો આવી રીતે 2 બહાર CH થઈ જાય. બેન્ઝીનની ઉપર 2 CH3 હોય જેને કહેવામાં આવે ઝાઇલિન. તો આ થોડીક જીનિટ માટે વધારાની નોંધ છે અને મેં કીધું એમ આ થિયરી ઇઝી છે અને એ પૂછાય એવી છે. તો એરોમેટિકરણ નોર્મલ હેક્સેનનું એરોમેટિકરણ કરતા શું મળે? તો બેન્ઝીન મળે. નોર્મલ હેપ્ટેનમાંથી ટોલ્યુન મળે, નોર્મલ ઓક્ટેનમાંથી ઝાઇલિન મળે. ઓકે, ચાલો લખી લો આટલું. ઓકે મિત્રો, ચાલો આલ્કેનના અન્ય રાસાયણિક ગુણધર્મોની વાત કરીએ તો છઠ્ઠું છે વરાળ સાથે પ્રક્રિયા. આલ્કેન સંયોજનોની વરાળ સાથે પ્રક્રિયા થાય તો એમાંથી જળવાયુ બને છે, CO વત્તા H2 નું મિશ્રણ. અને આ જળવાયુ આપણે હાઇડ્રોજન ચેપ્ટરમાં ભણીને આવ્યા કે એ જ ડાયહાઇડ્રોજનનું ઉત્પાદન કરવા માટે પણ વપરાય છે. એટલે એકદમ સિમ્પલ છે. જેમ કે મિથેનની વરાળ સાથે એટલે H2O ગેસ સાથે નિકલ ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરવામાં આવે તો CO વત્તા 3H2 મળે છે. 2 રીતે કામનું છે. અને જળવાયુ પણ કહેવાય છે જે પોતે બળતણ તરીકે કામનો છે, અને બીજું માત્ર એમ પણ કહી શકાય કે ડાયહાઇડ્રોજનનું ઉત્પાદન કરવા માટે પણ એ કામનો છે. ઉષ્મીય વિભંજન એટલે નાના ટુકડાઓમાં રૂપાંતર. વિભંજન એટલે સરળ શબ્દ કહે તો નાના ટુકડાઓમાં રૂપાંતર. તો આલ્કેન સંયોજનો ખૂબ જ વધારે ગરમ કરવામાં આવે, ખૂબ જ ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે તો એના જે મોટા અણુઓ છે એ ટુકડા પામીને નાના નાના અણુઓમાં રૂપાંતર થાય. ઓછા કાર્બન ધરાવતા આલ્કેન સંયોજનોમાં રૂપાંતર થાય અથવા તો આલ્કીન સંયોજનોમાં રૂપાંતર થાય. જેમ કે C6H14 છે એને 773 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે તો એની અંદરથી ઘણા બધા ટુકડાઓ થઈને જુદી જુદી નિપજ મળે છે. જેમ કે C6H12 વત્તા H2 હાઇડ્રોજન વાયુ છૂટો પડીને C6H12 એટલે કે હેક્ઝીન બની જાય છે. C4H8 વત્તા C2H6 4 ટુકડા એટલે આને આપણે એમ કહી શકીએ 4 અને 2 વાળો ટુકડો. એટલે 4 વાળો જે ટુકડો છે અહીંયા C4H8 છે એટલે બ્યુટીન બની જાય, અને C2H6 છે એટલે ઇથેન બને. એક ટુકડો આલ્કેન બને, એક ટુકડો આલ્કીન બની જાય. ઓકે, આ ઉપરાંત બીજા ટુકડાઓની વાત કરીએ, શક્ય એટલા બધા જ નાના ટુકડા થાય. 3 વત્તા 2 વત્તા 1 3 વાળો ટુકડો છે. C3H6 પ્રોપીન બને. 2 વાળો ટુકડો છે
એ ઇથિન બની જાય અને એક એ તો આલ્કેન જ પોસિબલ છે એટલે મિથેન બને. એટલે ઓછા કાર્બન ધરાવતા આલ્કેન મળે છે એવું લખ્યું છે, પણ આલ્કેન અને આલ્કીન મળે એવું આપણે કહી શકીએ. આપણે લખવાનું ચોપડી પ્રમાણે જ આલ્કેન મળે છે, પણ આલ્કેન અને આલ્કીનનું મિશ્રણ તૈયાર થાય અને વિભંજન થવું કહેવાય. કે 6 કાર્બનવાળા આલ્કેનને આપણે ગરમ કર્યો અને થોડાક સમય પછી જોઈએ તો મિશ્રણની અંદર 6 કાર્બનવાળો આલ્કીન હોય, 4 કાર્બનવાળો પણ હોય, 3 કાર્બનવાળો પણ હોય, 2 કાર્બનવાળો આલ્કીન પણ હોય. એટલે નાના નાના ટુકડાઓમાં એનું શું થઈ ગયું? રૂપાંતર થઈ ગયું. ઓકે, આ પ્રક્રિયાનો ઉપયોગ કઈ જગ્યાએ કરવામાં આવે? તો કેરોસીન તેલ, આપણે જે કેરોસીન વાપરીએ છીએ મિત્રો, એનું સૂત્ર છે, એનું નામ છે ડોડેકેન. તો કેરોસીનની અંદરથી અથવા પેટ્રોલમાંથી તેલ વાયુ અથવા પેટ્રોલ વાયુ બનાવવા માટે આનો ઉપયોગ થાય છે. જેમ કે ડોડેકેન છે, એને પ્લેટિનમ, પેલેડિયમ કે નિકલ જેવા ઉદ્દીપકની હાજરીમાં 973 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે તો હેપ્ટેન અને પેન્ટીનનું મિશ્રણ બને છે, બરાબર, જે તેલ વાયુ અથવા પેટ્રોલ વાયુ તરીકે ઓળખાય છે. આ તેલ છે, પણ એમાંથી આ વાયુ સ્વરૂપે બંને પ્રાપ્ત થાય છે, જેને તેલ વાયુ કે પેટ્રોલ વાયુ તરીકે ઓળખવામાં આવે છે. એ પણ બળતણ તરીકે કામના છે, ગેસ તરીકે કામના છે. હવે અહીંયા આપણે એનસીઆરટી માટેની આટલી પ્રક્રિયાઓ જોઈ લીધી. હવે થોડીક જીનીટ માટે બીજી 1-2 પ્રક્રિયાઓની વધારે વાત કરી દઈએ તો નાઇટ્રેશન કરવાથી શું મળે? તો આલ્કેન સંયોજનોનું નાઇટ્રેશન ઊંચા તાપમાને કરવાથી એની અંદર પણ નાઇટ્રો સંયોજનોનું મિશ્રણ મળે. એટલે બધા જ કાર્બન ધરાવતા નાઇટ્રો સંયોજનોનું મિશ્રણ મળે. જેમ કે આપણી પાસે 3 કાર્બન છે તો 3 કાર્બનવાળો નાઇટ્રો સંયોજન તો મળે, જેમ કે નાઇટ્રોપ્રોપેન મળે. પછી એમાંથી 2 નાઇટ્રોપ્રોપેન પણ મળી શકે. વળી એના ટુકડા થાય 3+2, એટલે 3 એટલે 2+1નો ટુકડો થઈને નાઇટ્રો ઇથેન પણ મળી શકે અને નાઇટ્રો મિથેન પણ મળી શકે. એટલે પ્રોપેન પોતે જે છે એ નાઇટ્રેશન પામીને નાઇટ્રો સંયોજન બનાવે, જેમાં 1 નાઇટ્રોપ્રોપેન પણ બને, 2 નાઇટ્રોપ્રોપેન પણ બને. ત્યાર પછી સાથે સાથે જ એનું વિભંજન પણ થઈ જાય અને 2 કાર્બનવાળો નાઇટ્રો સંયોજન બને અને 1 કાર્બનવાળું નાઇટ્રો સંયોજન પણ એની અંદરથી બને. આ બધાનું મિશ્રણ આપણને. ઓકે મિત્રો, તો હવે આપણે આલ્કેનની અંદર વિન્યાસ સમઘટકતા, આપણે આગળ સમઘટકતાના 2 પ્રકારોની વાત કરેલી હતી. એક હતી બંધારણીય સમઘટકતા અને બીજી હતી વિન્યાસ સમઘટકતા, જે અવકાશીય સ્વરૂપો પર આધારિત હોય છે. તો એવી એક વિન્યાસ સમઘટકતા જે છે એ છે સંરૂપણ, જે આલ્કેનમાં જોવા મળે છે, અથવા એને સંરૂપણીય સમઘટકતા કહેવામાં આવે છે. મિત્રો સૌ પ્રથમ એ વાત કરી દઉં કે ટેક્સ્ટ બુકમાં આના વિશે બહુ લાંબી સમજૂતી આપી છે. સમજૂતી સારી છે, પણ એક્ઝામમાં આ જે પ્રશ્ન છે એ થિયરીમાં પૂછાતો નથી. ખાસ તમારા માટે સૌથી મોટી વાત, કારણ કે લગભગ 1.5 પેજ લાંબો પ્રશ્ન છે. એ આમ જોવા જઈએ તો એમસીક્યુમાં પહેલાં આવતો હતો, માત્ર એમાંથી અમુક પ્રશ્ન અથવા તો 1 માર્કના શોર્ટ ક્વેશ્ચન આવી શકે. તો હું અહીંયા જેટલું લખાવું છું, બરાબર, જેટલું કહું છું એટલી જ બાબતમાં તમારા અંદરથી ધ્યાનમાં લેવાનું છે. ચોપડીમાં તમારે વાંચવું હોય તમારી સમજણ માટે તો તમે એકવાર વાંચી શકો, પણ એટલું બધું લખવાનું હોતું નથી. એટલે લખવાનું એમાં બહુ ઓછું હોય છે. થિયરીમાં માંડ પૂછાય, એટલે આખી થિયરી તરીકે તૈયારી કરવાની નથી, પણ એકવાર વાંચી જવાનું. એટલે એની અંદરથી જે એમસીક્યુ છે, શોર્ટ ક્વેશ્ચન, હું હમણાં તમને કહીશ ભાઈ કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય, એકવાર થિયરી સમજાઈ જાય પછી, બરાબર, અને એટલી જ ખાલી તૈયારી કરવાની છે. ઓકે, ચાલો. તો સૌ પ્રથમ આપણે વ્યાખ્યા લખવી, સંરૂપણ કોને કહેવાય અથવા સંરૂપીય સમઘટકો કોને કહેવાય, અથવા એનું ત્રીજું નામ છે ઢૂળણી અથવા ઢૂળનન નામની ઘટના છે. તો ઘટનાનું નામ છે સંરૂપણ. એમાંથી જે સમઘટકો બને છે એનું નામ છે સંરૂપણીય સમઘટકો અથવા ઢૂળણી. તો આપણે આને પહેલા સમજીએ કે શું કહેવા માંગીએ છીએ. આલ્કેનમાં કાર્બન સિગ્મા એકલ બંધ તેની ધરી પર ભ્રમણ કરી શકે. મિત્રો આ જે વ્યાખ્યા છે મેં ચોપડીમાંથી વાક્ય રચનાને બરાબર એડજસ્ટ કરીને બનાવી છે. ચોપડીમાં બહુ ડિફિકલ્ટ રીતે આ બહુ લાંબી વ્યાખ્યા આપેલી છે અને એટલું બધું લખવું યોગ્ય નથી. એટલે અહીંયા જે આપ્યું છે ટૂંકું કરીને એ જ તમારે કદાચ સંરૂપણ એટલે શું એવું પૂછાય તો તમારે એવું લખવું, પણ ભાગ્યે જ પૂછાયું છે, ખાલી સમજવાનું છે. આલ્કેનમાં કાર્બન સિગ્મા એકલ બંધ તેની ધરી પર ભ્રમણ કરી શકે છે. આ ભ્રમણને કારણે અવકાશમાં કાર્બન સાથે જોડાયેલ H પરમાણુની જુદી જુદી અવકાશીય ગોઠવણીઓ શક્ય બને છે, જે એકબીજામાં પરિવર્તન પામી શકે છે. તેને સંરૂપણ અથવા સંરૂપીય સમઘટકો અથવા ઢૂળણી કહે છે. મિત્રો એક્ઝામ્પલ લઈને સમજીએ તો ખબર પડશે. હવે હું અહીંયા તમને જે સમજાવું છું બરાબર ધ્યાનથી જોજો. દાખલા તરીકે મારી પાસે એક કાર્બન છે, એના 3 હાઇડ્રોજન છે,
બરાબર. આ જે બતાવું છું અહીંયા સેન્ટરમાં કાર્બન છે, હું તમને આમ બતાવું છું એટલે આ જે 3 મારી આંગળી છે એના 3 હાઇડ્રોજન છે, CH3 આપણે આ ઉદાહરણ લઈને સમજવાનું છે. CH3 તો C પાસે 3 H છે અને આ C પાસે 3 H છે અને આ બે વચ્ચેનો સિગ્મા બંધ, બરાબર, જેની આપણે અહીંયા વાત કરી છે, સિગ્મા એકલ બંધ. હવે શું થતું હોય છે, હું આ પરિસ્થિતિને આ રીતે બતાવું. આ મારો એક હાથ છે, આ એક કાર્બનના 3 હાઇડ્રોજન, આ બીજા કાર્બનના 3 હાઇડ્રોજન, આ રીતે મિત્રો. આમ હવે આ જે પેન છે એ ધરી છે, બે કાર્બનને જોડતો શું છે, સિગ્મા બંધ છે, એકલ બંધ છે, તે તેની ધરી પર ભ્રમણ કરે. હવે આ જે સિગ્મા બંધ છે એ રોટેશન પામે છે, એટલે કે ફરી શકે તેવો હોય છે અને એના કારણે આ કાર્બનની સાથે જોડાયેલા H પરમાણુ છે સતત ફરતા રહે. આ પેન પડી જશે એટલે હું તમને પેન મૂકીને બતાવું, આપણે પેનને ઇમેજિનેશન કરીએ. ધારો કે વચ્ચે પેન તો છે, ધરી છે, તો આ જે બંને કાર્બન સાથે જોડાયેલા 3 હાઇડ્રોજન છે, જોજો જેમ પૈંડા ફરે તેમ, પણ બંને એકબીજાથી વિરુદ્ધ દિશામાં. હવે હું મારા હાથને રોટેટ કરું છું, જોજો આ રીતે ધીમે ધીમે ફરે છે. શું પૈંડાની જેમ નહીં, પૈંડામાં શું હોય, દાખલા કે આ હાઇડ્રોજન છે 3 હાઇડ્રોજન, તો પૈંડામાં એક સાથે જ ફરે, આમ બંને એક જ દિશામાં ફરે. તો એવું નથી. શું થશે, આ જો આ જે ભાગ છે, આ જે કાર્બન છે એની પરના હાઇડ્રોજન ધારો કે સમઘડી દિશામાં ફરે છે, તો આ કાર્બન પરના હાઇડ્રોજન વિષમઘડી દિશામાં ફરશે. એટલે આખું આવું દેખાશે. વચ્ચે કાર્બન વચ્ચે અક્ષ છે, એનું ઇમેજિનેશન કરો તો આ રીતે ફરતું દેખાશે તમને, બંને એકબીજાથી વિરુદ્ધ દિશામાં આવું ફરિયાદ કરે. સતત એ જે ભ્રમણ છે તે ચાલુ જ હોય. હવે એના કારણે શું થાય, એ ભ્રમણને કારણે હાઇડ્રોજનનું જે આ સ્થાન છે, બંનેના હાઇડ્રોજનનું સ્થાન સતત શું થાય, બદલાય, બરાબર. અને એના કારણે જે કંઈ વિવિધ રચના ઉત્પન્ન થાય, એટલે જો હું સમજાવું, દાખલા કે પહેલા તો આ બંને H સામસામે હોય, પછી 1 ડિગ્રી ફેરવું તો આ 1 ડિગ્રી એટલે એક રચના થઈ, 2 ડિગ્રી ફેરવું બીજી રચના થઈ, 3 ડિગ્રી કરું બીજી રચના થઈ. તો આવું તો 360 ડિગ્રી પર કેટલા બધા રોટેશન હોય. આ 1 2 3 એવું તો મેં તમને ખાલી ઉદાહરણ માટે સમજાવ્યું. 0 થી લઈને 360 જેમ આખું ચક્ર ફરે એમ આખું ચક્ર ફરે, તો 0 થી 360 ની વચ્ચે તો કેટલા બધા ખૂણા હોય મિત્રો, ધ્યાન રાખજો. દાખલા કે ફરીથી આ એક 0 ડિગ્રી, બંને સામસામે છે, પછી હું 10 ડિગ્રીએ ફેરું તો 10 ડિગ્રી વાળી રચના બને, 20 ડિગ્રી વાળી બને, 30 ડિગ્રી વાળી બને, 40 ડિગ્રી વાળી બને, 90 ડિગ્રી વાળી બને, 100 ડિગ્રી વાળી બને, વચ્ચેની અપૂર્ણાંક રચના બને. તો આવી વિવિધ પ્રકારની ગોઠવણીઓ બને, અવકાશીય ગોઠવણીઓ બને, જેને કહેવાય. અને એ સતત એકબીજામાં શું થતી રહે, રૂપાંતર પામતી રહે, સતત ફરતી જ રહે. એટલે એમ કહેવાય કે આ સૌરૂપણો જે છે એ એકબીજામાં સતત પરિવર્તન પામતા રહે. તેને સૌરૂપણ અથવા સૌરૂપીય સમઘટકો અથવા ઢૂળણી કહે છે. સમઘટકોને ઢૂળણી, આ ઘટનાને ઢૂળણ પણ કહેવાય. ઢૂળવું, આપણે ઢૂળવું એટલે શું, સતત જે ઘટના છે આ રીતે, પણ એ ઢૂળવું એટલે આમ કે વાઇબ્રેશન આમ થતું હોય, પણ અહીંયા સતત ફર્યા કરે છે. એટલે ઢૂળણ શબ્દ ગુજરાતીમાં એક છે, એની પરથી એના સમઘટકોને ઢૂળણી શબ્દ આપેલો છે, રોટામસ એવો શબ્દ છે. આલ્કેનમાં હવે આ વ્યાખ્યા પણ ભાગ્યે જ પૂછાશે. હું જે કહું છું ધ્યાન રાખજો. આલ્કેનમાં કાર્બન એકલ બંધને કારણે ખાલી જગ્યા સૌરૂપણ શક્ય છે. કેટલા સૌરૂપણ શક્ય છે આ MCQમાં અથવા શોર્ટ ક્વેશ્ચનમાં અગત્યનું કે ભાઈ તમે આવા કેટલા સૌરૂપણોની કલ્પના કરી શકો 360 ડિગ્રી પર. તો એના માટેનો જવાબ છે અસંખ્ય. અસંખ્ય, કારણ કે જરાક પણ ખૂણો બદલાય એટલે નવું સૌરૂપણ, જરાક પણ ખૂણો બદલાય એટલે નવું સૌરૂપણ, બરાબર. 1 ડિગ્રી 2 ડિગ્રી, કોઈ એમ કે 1.1 ડિગ્રી મારે બદલો તો 1 અને 1.1 ડિગ્રી અલગ કહેવાય, 1 અને 1.2 ડિગ્રી અલગ કહેવાય. તો આવા તો કોઈ એમ કે 1.12 ડિગ્રી, કોઈ કે 1.112 ડિગ્રી. તો 0 થી 360 ની વચ્ચે, બરાબર, કેટલા બધા રોટેશન પોસિબલ છે, કેટલા બધા એટલે અસંખ્ય. 0 થી 360 ની વચ્ચે અસંખ્ય આવા રોટેશન પોસિબલ છે. બે પૈડાને તમે આમ ફરતા જો, તમે કોઈ પણ જગ્યાએ ઊભી રાખી શકો અને એ બે વચ્ચેનો ખૂણો માપી શકો. તો આવા અસંખ્ય સૌરૂપણ શક્ય છે. એટલે MCQ માટે ધારો કે આ થિયરી એવી છે કે થોડી કન્ફ્યુઝ કરે, તો તમે આટલું ધ્યાન રાખજો. પહેલું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત થિયરીની કે કેટલા સૌરૂપણ શક્ય છે કોઈ પણ આલ્કેનમાં, તો આ જવાબ છે અસંખ્ય સૌરૂપણ શક્ય છે. પહેલા તો આ બાબત. ઓકે, હવે એક બીજો શબ્દ એની અંદર સમજવાનો છે, મરોડી વિકૃતિ. તો કે આ જે આલ્કેનમાં CC એકલ બંધનું ભ્રમણ છે
એ સંલગ્ન બંધો વચ્ચેના નિર્બળ અપાકર્ષણની આંતરક્રિયાઓને કારણે ઉદ્ભવતા ઉર્જા અવરોધને પરિણામે થાય છે. શા માટે આવું રોટેશન ચાલ્યા કરે? તો કે આ જે કાર્બનની સામે હાઇડ્રોજન છે મિત્રો, આપ સમજી લે કે આ બે હાઇડ્રોજન સામે છે, તો આ બંનેની કક્ષકો જે છે બંનેની એની વચ્ચે અપાકર્ષણ ઉત્પન્ન થાય. VSEPR સિદ્ધાંતમાં ભણીને આવ્યા તે કે ભાઈ આ કાર્બન હાઇડ્રોજનની કક્ષક અને આ કાર્બન હાઇડ્રોજનની કક્ષકો છે, એ જ્યારે બિલકુલ સામે આવી જાય તો એકબીજાને ધક્કો મારે, અવરોધ ઉત્પન્ન એકબીજા પર નિર્બળ અપાકર્ષણ ઉત્પન્ન કરે. એ અપાકર્ષણને દૂર કરવા માટે અથવા એની પર જેને આપણે શું કહીએ VSEPR સિદ્ધાંત પ્રમાણે ભણેલા તેમ બંને કક્ષકો જો સામે બંને હાઇડ્રોજન હોય તો બંનેની જે કક્ષક છે, દાખલા તરીકે આ એક કાર્બન હાઇડ્રોજનની કક્ષક છે અને આ બીજા કાર્બન હાઇડ્રોજનની કક્ષક છે, સામે આવી જાય એટલે એમની વચ્ચે અપાકર્ષણ ઉત્પન્ન થાય. એ અપાકર્ષણને દૂર કરવા માટે અપાકર્ષણ શું ઉત્પન્ન કરે? અસ્થિરતા. તો અપાકર્ષણને દૂર કરવા માટે શું કરશે? એકબીજાથી વિરુદ્ધ દિશામાં ભ્રમણ કરી નાખશે. અપાકર્ષણને દૂર કરવા માટે એકબીજાથી વિરુદ્ધ દિશામાં ભ્રમણ કરે, પણ ભ્રમણ કરે એટલે બીજા એચની નજીક પહોંચી જાય. એને દૂર કરવા માટે પાછું આગળ વધે એટલે ત્રીજા એચની નજીક. તો આ ઘટના ચાલ્યા જ કરે. એટલે શેના કારણે? બહુ લાંબી આ પણ કોઈ વ્યાખ્યા પૂછવાનું નથી. મરોડી વિકૃતિ વ્યાખ્યા કોઈ નથી પૂછવાનું, પણ મરોડી વિકૃતિ શેના કારણે થાય છે? તો કે નિર્બળ અપાકર્ષણની આંતરક્રિયા, આ જે ભ્રમણ થાય છે ને, સતત ફર્યા કરે છે. મરોડું, આપણે મરોડું એટલે શું? હું તમને કહું કે ભાઈ આ મારી પાસે છે રૂમાલ છે અને મરોડી નાખો, બરાબર? તો આપણે શું કરીએ? નીચોવા માટે શું કરે? જો હું આ ફેરવું છું અને આપણે શું કહીએ? મરોડું. આપણો કોઈ હાથ હોય ને આમ ફેરવી નાખે તો આપણે શું કહીએ? એને મરોડું કહીએ. એટલે અહીંયા ગુજરાતીમાં શબ્દ બનાવ્યો છે કે મરોડી વિકૃતિ. બંને એકબીજાથી વિરુદ્ધ દિશામાં જે ખસે છે એના માટેનો શબ્દ પસંદ કરાયો છે મરોડી. અને વિકૃતિ એટલે સતત ખૂણો બદલાવ. મિત્રો યાદ રાખજો, વિકૃતિ એટલે શું? વિકૃતિનો અહીંયા અર્થ છે ખૂણામાં સતત શું થવું? બદલાવું. એટલે એને કહેવાય મરોડી વિકૃતિ. સતત મરોડાયા કરે છે એટલે એની પરથી શબ્દ બન્યો છે મરોડી વિકૃતિ. તો મરોડી વિકૃતિ શેના કારણે હોય છે? નિર્બળ અપાકર્ષણની આંતરક્રિયાઓને કારણે હોય છે. જે સામે કક્ષકો આવી જાય છે એની વચ્ચે અપાકર્ષણ થાય અને એના કારણે એક ઉર્જા અવરોધ ઉત્પન્ન થાય અને એને દૂર કરવા જે 1 થી 20 કિલો જૂલ જેટલો હોય. તો MCQ માટે બીજું યાદ રાખવાનું કે મરોડી વિકૃતિ અથવા તો નિર્બળ અપાકર્ષણની આંતરક્રિયાઓને કારણે કેટલો ઉર્જા અવરોધ ઉત્પન્ન થઈ શકે? તો 1 થી લઈને 20 કિલો જૂલ પ્રતિ મોલ સુધી. 1 થી લઈને 20 કિલો જૂલ પ્રતિ મોલ એટલે કેવી રીતે? જ્યારે બે બિલકુલ સામે હોય, આમ સામે હોય ત્યારે મહત્તમ અપાકર્ષણ, મહત્તમ ઉર્જા અવરોધ ઉત્પન્ન થાય એટલે 20 કિલો જૂલ. પછી જેમ આમ ખસતો જાય અને એકબીજાથી મહત્તમ દૂર ચાલ્યા જાય. મહત્તમ દૂર, દાખલા તરીકે આ પરિસ્થિતિ છે અત્યારે, જો મહત્તમ દૂર, આ બે આંગળી અને આ જો આ બે સામે છે, તો અત્યારે અવરોધ કેવો ઉત્પન્ન થશે? મહત્તમ. એટલે એને ફેરવવાની ટ્રાય કરશે. જ્યારે બરાબર વચ્ચે પહોંચી જશે, બરાબર, ત્યારે અવરોધ લઘુત્તમ થઈ જશે. તો 1 થી 20 કિલો જૂલ પ્રતિ મોલ સુધી અવરોધ બદલાય છે. એને કહેવામાં આવે છે ઉર્જા અવરોધ. આપને લાંબી વ્યાખ્યા નથી યાદ રાખવાની. મરોડી વિકૃતિ શેના કારણે ઉત્પન્ન થાય છે? નિર્બળ અપાકર્ષણીય આંતરક્રિયાઓને કારણે. અને મરોડી વિકૃતિ દરમિયાન કેટલો અવરોધ ઉત્પન્ન થાય? તો 1 થી 20 કિલો જૂલ પ્રતિ મોલ જેટલો. બસ, વ્યાખ્યા નહીં આવડે તો કોઈ ટેન્શન લેતા નહીં, કોઈ વ્યાખ્યા પૂછતું નથી. ઓકે, હવે આપણે અહીંયાથી સમજવાનું છે આને લગતા અહીંયા જે ઇથેનનું સ્વરૂપન છે એને લગતા પ્રશ્નો બહુ પૂછાય છે. એટલે ઇથેનના સ્વરૂપનને આપણે થોડાક ધ્યાનથી સમજીએ. તો પહેલું વાક્ય છે ઇથેનના અસંખ્ય સ્વરૂપનો છે. હમણાં જ મેં તમને જે વાત કરી ઇથેનનું જ ઉદાહરણ છે CH3, બરાબર. કેટલા સ્વરૂપનો? તો શરૂઆત જ થાય છે અસંખ્ય સ્વરૂપનો છે, પણ એમાંથી આપણે 2 સ્વરૂપનોની વાત કરીશું જેને ચરમ કિસ્સા કહેવાય. ચરમ એટલે જે મેક્સિમમ. દાખલા તરીકે આપણે એવા 2 કિસ્સા લઈશું જેમાં 2 હાઇડ્રોજન, બંને કાર્બનના હાઇડ્રોજન બિલકુલ એકબીજાની સામે હોય, અને એક એવા કિસ્સાની વાત કરીશું જ્યારે બંને કાર્બનના હાઇડ્રોજન એકબીજાથી મહત્તમ દૂર હોય. પહેલો કિસ્સો કયો? જ્યારે બંને કાર્બનના, જો હું અહીંયા આકૃતિ દોરીને સમજાવું, બરાબર, આને સમજાવવા માટે સોહર્સ નામના વૈજ્ઞાનિક અને ન્યુમેન નામના વૈજ્ઞાનિકે દર્શાવવાની 2 રીતો આપી છે. તો હું પહેલા સોહર્સની જે 3D પદ્ધતિ છે એનાથી તમને ખબર પડશે. આ 2 કાર્બન વચ્ચેની ધરી છે. આ એક કાર્બન, આ બીજો કાર્બન. ઓકે, હું 2 રંગોનો ઉપયોગ કરીશ એટલે તમને વધારે ખ્યાલ આવે. ચાલો, હવે
આ પહેલો કાર્બન છે, પહેલા કાર્બન પરના 3 હાઇડ્રોજન આ રીતે ગોઠવાયેલા છે, બરાબર. તો બીજા કાર્બન પરના 3 હાઇડ્રોજન પણ એ જ રીતે જે રીતે અહીંયા ગોઠવાયેલા છે એ જ ખૂણા પર, એટલે એને શું કહેવાય? એકબીજાની સામસામે. તેમાં એને ગ્રસ્ત સંરૂપણ કહેવાય. આ જે છે ને ગ્રસ્ત સંરૂપણ, એટલે કે જેમાં બંને કાર્બન પરના H પરમાણુ એકબીજાથી કેવા હોય? વધુ નજીક હોય, બિલકુલ સામસામે જ હોય. આ 2 હાઇડ્રોજન છે કાર્બન સાથે, તો બિલકુલ સામસામે જ હોય. તો એ જે સ્વરૂપ છે અહીંયા તમે જુઓ તો એને કહેવાય ગ્રસ્ત. ગ્રસ્ત એટલે આમ જોવા જઈએ તો ગ્રહણ. મિત્રો, ગ્રહણમાં શું થાય? સૂર્ય અને ચંદ્ર બધા એક લીટીમાં આવી જાય, એમ બધા જ હાઇડ્રોજન એક લીટીમાં. જો હું તમને આમ દેખાડું તો તમને કેટલી પેન દેખાય? એક જ. ખરેખર એ પેન કેટલી હોય? 2. પણ બિલકુલ જો આમ દાખલા તરીકે આ રીતે અત્યારે છે અને ફરતા 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 આ રીતે, દાખલા તરીકે ઘડિયાળમાં બરાબર 12 વાગે, ઘડિયાળમાં બરાબર 12 વાગે, બરાબર, 0 0 0 0 0 0 મિનિટ, કલાક પણ 0, મિનિટ પણ 0 અને સેકન્ડ પણ 0, ત્યારે 3 એ 3 કાંટા કઈ સ્થિતિમાં હોય? એને કહેવાય ગ્રસ્ત સ્થિતિ. કઈ સ્થિતિ કહેવાય મિત્રો? ગ્રસ્ત. એટલે એકબીજાની બિલકુલ નજીક, એટલે એકની પાછળ એક હોય, એને ગ્રસ્ત. એવી રીતે ઇથેનના જો હાઇડ્રોજન આ રીતે એકબીજાની બિલકુલ સામે હોય તો એને ગ્રસ્ત સંરૂપણ કહેવાય. ઓકે, હવે બીજી સ્થિતિ, આ એક ચરમ કિસ્સો. હવે અહીંયાથી આપણે દાખલા તરીકે સમજવાનું શરૂ કરીએ તો ફરતા 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 બીજી કઈ સ્થિતિ? એક્સ્ટ્રીમ. એટલે બીજી કઈ સ્થિતિ આવે? બીજી એક સ્થિતિ એવી હોય કે આ બંને હાઇડ્રોજન એકબીજાથી મેક્સિમમ દૂર હોય. આ બંને જે હાઇડ્રોજન છે, હું અહીંયા હાઇડ્રોજન લખું, એટલે આવી રીતે લખો એટલે આ હાઇડ્રોજન આપમેળે આપણે સમજી જ લેવાના છે. ન લખો તો પણ એ શું કહેવાય? હાઇડ્રોજન. ઓકે, હવે બીજી સ્થિતિની વાત કરું તો ફરીથી બીજી સ્થિતિ માટેની આકૃતિ દોરું. આ એક કાર્બન છે, આ બીજો કાર્બન છે. આની અંદર ધારો કે આગળના કાર્બન તો અત્યારે આપણે એમ જ બતાવ્યું કે ભાઈ જે છે એ સ્થિતિમાં જ છે, પણ પાછળના જે આગળના હાઇડ્રોજન, કાર્બન સાથેના હાઇડ્રોજન જે આ સ્થિતિમાં છે એ જ છે, પણ ફરતા ફરતા જે બીજા કાર્બનના હાઇડ્રોજન છે તે એનાથી મહત્તમ દૂર ચાલ્યા જાય, મહત્તમ દૂર. બરાબર. ઓકે, ચાલો હવે એને આ રીતે સમજાવું કે મારી પાસે આ 3 ફિંગર છે, આ પહેલી ગ્રસ્ત સ્થિતિ થઈ. હવે ધીમે 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 હું ફેરવું. જો હવે આ સ્થિતિ તમે જો અહીંયાથી, બરાબર, મહત્તમ દૂર. હવે આનાથી પાછો જઈશ એટલે નજીક આવશે આ બધું, પણ આ ગ્રસ્ત અને ફેરવતા ફેરવતા જ્યારે 60 અંશને ખૂણે આવીશ મિત્રો, જ્યારે 3 એ 3 હાઇડ્રોજન આના અને 3 હાઇડ્રોજન આના, બંને દેખાય, બંને દેખાતા બંધ થઈ જાય એટલે ગ્રસ્ત. જો તમને અત્યારે 3 આંગળી દેખાતી હશે, બરાબર. હવે હું એને ધીમે 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 ફેરવું. અત્યારે શું થયું? 3 ને 3 6 એ 6 આંગળી દેખાય છે, 6 એ 6 હાઇડ્રોજન અને બધા એકબીજાથી કેવા છે? મેક્સિમમ દૂર છે. તો એને કયું સ્વરૂપ કહેવામાં આવે છે? સાંતરિક સ્વરૂપન. કયું? સાંતરિક સ્વરૂપન, જેમાં બંને કાર્બન પરના હાઇડ્રોજન પરમાણુ એકબીજાથી કેવા હોય છે? મહત્તમ દૂર. તો એને સાંતરિક સ્વરૂપન કહેવાય. ઓકે, અને આ બેની વચ્ચેની કોઈ પણ સ્થિતિ, આની વચ્ચે છે ને મિત્રો, આ સમજવા માટે લખું, 60 ડિગ્રીનો ખૂણો હોય. કેટલો ખૂણો હોય? 60 અંશનો. બરાબર. જ્યારે 60 આમ ફરતા ફરતા 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી એમ કરતા બરાબર 60 અંશે પહોંચે ને ત્યારે ગ્રસ્તનું રૂપાંતર શેમાં થઈ જાય? સાંતરિકમાં થઈ જાય. તો આ ગ્રસ્ત એક ચરમ સ્થિતિ છે, એટલે પહેલી સ્થિતિ. અને ફરતા 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 જ્યારે 60 ડિગ્રી પર પહોંચે એટલે બીજી સ્થિતિ મળે, એને ચરમ એટલે કે છેલ્લી સ્થિતિ કહે, સાંતરિક. ફરી પાછું એનું ફરવાનું શરૂ થાય અને ગ્રસ્તમાંથી સાંતરિક બને, સાંતરિકમાંથી પાછું ફરતા ફરતા શું બને? ગ્રસ્તનું ફરી પાછું ફરતા ફરતા શું બને? સાંતરિક. તો આ બે સ્વરૂપોની વચ્ચેના બધા સ્વરૂપન પ્રાપ્ત થાય. તો આ બે સિવાયના કોઈ પણ મધ્યવર્તી સ્વરૂપને 0, દાખલા કરતા ખૂણાની ભાષામાં વાત કરીએ તો આ બે વચ્ચેનો ખૂણો 0 છે. આ બે વચ્ચેનો ખૂણો અહીંયા 60 અંશનો છે, બરાબર. આની અને આની વચ્ચે આ જે H છે ને આ H છે, એ બે વચ્ચેનો ખૂણો કેટલો છે? 60 અંશનો છે. હવે ફરી પાછા 60 માંથી 0 તરફ આગળ જાય ત્યારે સાંતરિકમાંથી શેમ આવે? ગ્રસ્તમાં. તો કોઈ એમ પૂછે 50 ડિગ્રીએ બે હાઇડ્રોજન છે, બંને કાર્બનના હાઇડ્રોજન છે એકબીજાથી 50 અંશના ખૂણે રહેલા છે, તો એ કયું સ્વરૂપ દર્શાવે? 50 અંશના ખૂણે રહેલા હોય તો એ વચ્ચેની સ્થિતિ છે. તો એ કયું સ્વરૂપ દર્શાવે? વચ્ચેની કોઈ પણ સ્થિતિને કહેવાય વિસમતલીય સ્વરૂપન, જેનો અંગ્રેજી શબ્દ છે સ્ક્યુ. સ્ક્યુ સ્વરૂપન, વિસમતલીય સ્વરૂપન અથવા સ્ક્યુ સ્વરૂપન.
મિત્રો જૂની ચોપડીમાં આના અંગ્રેજી નામ જાણીતા હતા, ગુજરાતી નામ નવી ચોપડીમાં આવ્યા છે. એટલે જૂના MCQ જો તમને જોવા મળશે તો આ ગ્રસ્ત છે એને ઇક્લિપ્સ્ડ સ્વરૂપન કહેવાય છે, ઇક્લિપ્સ્ડ. અને સાંતરિક છે, બરાબર, એના માટે સ્ટેગર્ડ અથવા એન્ટી સ્વરૂપન એને કહેવામાં આવે છે. તો અંગ્રેજી શબ્દો પણ ધ્યાન રાખજો, બરાબર. હવે પ્રશ્નો કેવી રીતે પૂછાય એ સમજાઈ દો કે ઇથેનના કેટલા સ્વરૂપનો હોય છે. તો ઘણા પછી આ થિયરીને સમજીને કે 2 હોય, ગ્રસ્ત અને સાંતરિક. તો 2 નહીં, ઇથેનના અસંખ્ય સ્વરૂપનો. એના ચરમ સ્વરૂપો કેટલા છે? તો કે 2. કયા કયા? એક ગ્રસ્ત અને બીજું છે સાંતરિક. ઓકે, ચાલો. ગ્રસ્ત સ્વરૂપનમાં શું હોય? નીચે પૈકી કયું ગ્રસ્ત સ્વરૂપન છે? તો એમાં શું શોધવાનું હોય? કયું ચિત્ર જોવાનું હોય જેમાં બંને હાઇડ્રોજન એક જ સીધી લીટીમાં હોય, બંને કાર્બન પર રહેલા બધા હાઇડ્રોજન એક સીધી લીટીમાં હોય. અને સાંતરિક સ્વરૂપનમાં શું શોધવાનું હોય? જેમાં હાઇડ્રોજન એકબીજાથી 60 ડિગ્રી પર દૂર હોય. આ સોહર્સ નામના વૈજ્ઞાનિકે આ રીતે એની રજૂઆત કરેલી. હવે આ જે રજૂઆત છે એ 3 ડાયમેન્શનમાં છે. હવે 2 ડાયમેન્શનમાં એને સમજીએ. ન્યુમેન નામના સાયન્ટિસ્ટે આ જ આકૃતિને બીજી કેવી રીતે દર્શાવી, એને પ્રક્ષેપણ કહેવાય. નવા સ્વરૂપ નહીં, નવી રીતે દર્શાવ્યું. નવી રીતે દર્શાવ્યું એટલે આપણે એને જોઈએ. દાખલા તરીકે અહીંયા એક ગોળ કરું, શેનું છે? તો કે કાર્બનનું છે. આ ગોળ છે એ કાર્બનના 2 દડા છે. ધારો કે આ 2 દડા છે કાર્બન, આવી રીતે. આ દડો 1 અને દડો 2, બરાબર. એને હું આમ મૂકી દઉં, આમ જોજો તો અત્યારે તમને મારો કેટલો હાથ દેખાય છે? એક જ, બરાબર. 2 ડાયમેન્શન છે આ. તો આ એક ગોળો છે, પણ ખરેખર એક ગોળો અને એની પાછળ બીજો એક ગોળો છે. શું છે? આ એક ગોળો કાર્બનનો, આ પહેલો મારો એક ગોળો અને પાછળ બીજો જે દેખાવ નથી. એટલે એ કઈ રચના છે? 2 ડાયમેન્શન. પણ હવે એની અંદર બંધ કેવી રીતે હોય? તો આગળનો જે ગોળો છે એના બંધને હું દર્શાવું કે આગળના જે ગોળો છે એના બંધ ધારો કે આ રીતે છે. એટલે આ સ્થિતિની વાત કરી મેં અહીંયાથી. ઓકે, હવે પાછળના જે બંધ છે, પાછળ રહેલા બંધ ગ્રસ્ત મારે દર્શાવવું છે. તો આમ જોવા જઈએ તો પાછળના બંધ બિલકુલ દેખાવાના નથી, બિલકુલ દેખાય નહીં. પણ આપણે પાછળ સહેજ દેખાડીશું કે આ જે છે, આ જે હું બંધ બતાવું છું એ કયા બંધ છે? કયા બંધ છે મિત્રો? પાછળના કાર્બન પર રહેલા બંધ. અહીંયા છે આ રીતે. હું આ પેન તમને આમ દેખાડું. ઓકે, આ અને આ બીજા પર. તો આ બંને કાર્બન છે. અત્યારે બંને એકબીજાની પાછળ શું છે? સંતાયેલા છે. પછી આમ એમાંથી ફરે. ઓકે, તો અત્યારે આ સ્થિતિમાં છે બંને. આ જે છે આગળનો છે, આગળનો આ રીતે બ્લુ અને રેડની વાત કરીએ તો, અને આ પાછળ. પણ બિલકુલ પાછળ લઈ જાય તો આકૃતિમાં દેખાય નહીં. એટલે સહેજ આમ બતાવવામાં આવે. ખરેખર આ 2 વચ્ચેનો ખૂણો કેટલો છે? કોઈ પૂછે તો કેટલો ખૂણો કહેવાય? 0 ડિગ્રી. કેટલો? 0 ડિગ્રી. અને મરોડી વિકૃતિ કહેવાય. કે આની અત્યારે આપણે કોઈ વિકૃતિ હજુ તો શરૂ કર્યું જ નથી ફેરવવાનું. એટલે ગ્રસ્ત છે. પછી ધીમે 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 ફેરવવાનું શરૂ કરીએ. ઓકે, તો આ ગ્રસ્ત સ્વરૂપને આ રીતે લખાય. હવે બીજી કઈ રીત? હવે જે ઇક્લિપ્સ્ડ સ્વરૂપ છે, સાંતરિક સ્વરૂપન છે, એને 2 ડાયમેન્શનમાં કેવી રીતે દર્શાવાય? તો કે જે આગળના 3 હાઇડ્રોજન છે તે આ રીતે. હવે પાછળના 3 હાઇડ્રોજન છે મહત્તમ દૂર એટલે આ ખૂણો 120. હવે અહીંયા તમને સમજાશે આ ખૂણો કેટલા અંશનો હોય? 120. તો મહત્તમ દૂર મારે દોરવો હોય તો કેટલા અંશના ખૂણે દોરાય? આ 2 વચ્ચે કેટલો ખૂણો થાય? 60 અંશના ખૂણે. એવી રીતે આ 2 વચ્ચે રહેલો હાઇડ્રોજન 60 અંશના ખૂણે. અને આ પાછળના હાઇડ્રોજન, આ હું જે 3 વાત કરું છું એ કયા હાઇડ્રોજન છે? પાછળના હાઇડ્રોજન છે. ઓકે, તો આ પાછળના હાઇડ્રોજન H. ઓકે, ને આ જે બ્લુ વડે દર્શાવ્યા છે કયા હાઇડ્રોજન છે? આગલા. તમે બધું પરીક્ષામાં એક પેનથી દર્શાવી શકો, પણ લાંબા ટૂંકા બંધ કરો એટલે ખબર પડી જાય. લાંબા બંધ કરો એટલે આગળ, આવા નાના બંધ કરો એટલે પાછળ. ઓકે, અહીંયા તો બંને સ્પષ્ટ દેખાય જ છે. આ H આગળના કાર્બનના છે. ઓકે, ને આ જે H છે એ કયા કાર્બનના છે? પાછલા કાર્બનના છે. અને આ બંને ગોળ રાઉન્ડ કરેલું છે એ કાર્બન પરમાણુ માટેનું છે. આ કયું સ્વરૂપન છે? કોણ છે? સાંતરિક સ્વરૂપન. ઓકે, અને આના સિવાયનો કોઈ પણ ખૂણો હોય, આના સિવાયના 60ની જગ્યાએ 50 હોય, 30 હોય, 20 હોય, તો એ બધા કયા કહેવાય? વિસમતલીય સ્વરૂપન. દાખલા તરીકે હું અત્યારે આવું ચિત્ર દોરું. ધારો કે આગળના છે અને પાછળના હું આ રીતે બતાવું.
આ રીતે। તો અત્યારે આ ખૂણો 10-20 ની આજુબાજુ હશે, બરાબર। તો આ કયું સ્વરૂપ કહેવાય? તમને પૂછે ગ્રસ્ત કહેવાય, શાંતરિત કહેવાય? તો કે નહીં, આ જે સ્વરૂપ છે એમાં 60 નો ખૂણો નથી, 0 નો પણ નથી, તો આ વિસમતલીય સ્વરૂપ। વિસમતલીય, હવે ગુજરાતી શબ્દોમાં જોઈએ તો પહેલા એને કહેવાતું સ્ક્યુ સ્વરૂપ। આને ફરીથી અંગ્રેજી શબ્દ યાદ કરીએ, કારણ કે અંગ્રેજીમાં તમારી પાસે જૂના પ્રશ્ન વાંચવામાં આવશે તો આને ઇક્લિપ્સ કહેવાય, આ શાંતરિત છે એને સ્ટેગર્ડ કહેવાય। ઓકે, ચાલો, તો આટલું આપણે સમજવાનું મિત્રોમાં આમ વર્ણન બધું બહુ છે પણ લખવાનું બહુ ઓછું છે। પરીક્ષામાં ફરીથી આટલું જે લખ્યું છે એમાં અહીંયાથી તો ખાલી શું પૂછાય, કોઈ વ્યાખ્યા નથી પૂછવાની। અસંખ્ય સંરૂપણ છે, વરોડી વિકૃતિ કેવા પ્રકારની આંતરક્રિયાને કારણે હોય છે, નિર્બળ અપાકર્ષણની આંતરક્રિયાને કારણે હોય છે। મરોડી વિકૃતિમાં જોવા મળતો ઉર્જા અવરોધ કેટલો હોય? 1 થી 20 કિલો જૂલ પ્રતિ મોલ, બસ આટલું યાદ રાખવાનું। ઇથેનના કેટલા સંરૂપણો છે? તો ફરીથી જવાબ આવશે અસંખ્ય, 2 નહીં। એના ચરમ સંરૂપો કેટલા છે? ચરમ સંરૂપો, આને 2 ને ચરમ સંરૂપો કહેવાય, પહેલું અને છેલ્લું, બાકીના એની વચ્ચેના કહેવાય। તો એ 2 ચરમ કિસ્સા છે, ગ્રસ્ત અને શાંતરિત। ગ્રસ્ત એટલે બિલકુલ એકબીજાની નજીક, અહીંયા આપણે શબ્દ રાખીશું ગ્રસ્ત એટલે વધુ નજીક, જેમ બને તેમ સામસામે એકબીજાની, અને શાંતરિત એટલે એકબીજાથી મહત્તમ દૂર હોય, બરાબર ને? આ 2 સિવાયના વચ્ચેના કોઈ પણ સ્વરૂપો હોય એને વિસમતલીય સ્વરૂપન કહેવાય। આ એને દર્શાવવાની રીત, સોહર્સ નામના વૈજ્ઞાનિકે 3 ડાયમેન્શનલ પદ્ધતિ દર્શાવી, 3 પરિમાણમાં, એટલે પાછળનો કાર્બન આપણને દેખાય છે। આ 2 ડાયમેન્શનલ પરિસ્થિતિ છે જેમાં પાછળનો કાર્બન દેખાતો નથી, ખાલી આગલો કાર્બન, આગળના 3 હાઇડ્રોજન અને પાછળના 3 હાઇડ્રોજન દેખાય છે, બરાબર, પણ કાર્બન પાછળનો દેખાતો નથી, આ રીતે છે। ઓકે, ચાલો। ઓકે મિત્રો, હવે થિયરીના બીજા 1-2 પોઈન્ટ બાકી છે, એની ચર્ચા કરી લે। ઇથેનના સંરૂપણોની સાપેક્ષ સ્થાયીતા, મરોડી કોણ અને 2 ચરમ સંરૂપો વચ્ચે ઉર્જાનો તફાવત। તો સૌ પ્રથમ છે સાપેક્ષ સ્થાયીતાની વાત કરીએ કે આ 2 સંરૂપણો છે એમાંથી કયું વધારે સ્થાયી અને કયું ઓછું સ્થાયી? તો મિત્રો જો આ 2ની પહેલા ખાલી વાત કરીએ, ગ્રસ્ત અને શાંતરિત, તો ગ્રસ્તમાં શું છે? ગ્રસ્તમાં કક્ષકો એકબીજાની નજીક છે મેક્સિમમ, આ એકબીજાની પાછળ, એટલે એકબીજાની સામસામે કક્ષકો છે। તો એકદમ નજીક કક્ષકો હશે, નજીક કક્ષકો ગ્રસ્ત છે, બરાબર, એમાં કક્ષકો કેવી છે? નજીક છે, નજીક, એવું તમે સમજૂતી માટે લખું, નજીક કક્ષકો। અને શાંતરિત સ્વરૂપ જે છે એમાં કક્ષકો મહત્તમ દૂર હોય। તો VSEPR સિદ્ધાંત પ્રમાણે શું થાય? જ્યારે કક્ષકો એકબીજાની ખૂબ જ નજીક હોય, બિલકુલ સામસામે, બિલકુલ અડી ન હોય, ત્યારે મહત્તમ અપાકર્ષણ થાય। એટલે આ સ્થિતિમાં અણુ રહેવાનું બહુ પસંદ કરતો નથી। આ સ્થિતિમાં સામસામે રહેવાનું, તરત જ ત્યાંથી શું કરે? ધક્કો લગાડે અને એ સ્થિતિને તરત જ શું કરે? ચેન્જ કરવાનો ટ્રાય કરે। શું કરે? ચેન્જ કરવાનો ટ્રાય કરે। એટલે ગ્રસ્ત જે સ્થિતિ છે, ગ્રસ્ત સ્વરૂપ છે, તે સૌથી ઓછું સ્થાયી છે, ન્યૂનતમ સ્થિરતાવાળું છે। જ્યારે શાંતરિત સ્વરૂપ છે મહત્તમ સ્થિરતાવાળું છે। કેવું છે? મહત્તમ સ્થિરતાવાળું। પણ મિત્રો યાદ રાખજો કે ગ્રસ્તમાંથી શાંતરિત પર પહોંચે, ગ્રસ્તમાંથી શાંતરિત પર પહોંચે પછી પણ એ સ્થાયી થતું નથી, આ ઘટના સતત ચાલ્યા જ કરે છે। ગ્રસ્તમાંથી શાંતરિત, મહત્તમ સ્થિરતા, ફરી પાછો એ મહત્તમથી ન્યૂનતમ તરફ જાય, પાછું ન્યૂનતમથી મહત્તમ થાય, એટલે ચાલ્યા જ કરે છે, આ ઘટના અટકતી નથી। ઘણીવાર આપણને એમ થાય કે આમાં મહત્તમ સ્થિરતા છે તો આ સ્વરૂપ હવે કાયમ માટે થઈ ગયું, તો એવું નથી। આ જે સ્વરૂપો છે એકબીજામાં કેવા છે? વ્યાખ્યા પ્રમાણે પરિવર્તનશીલ, સતત પરિવર્તન પામે છે। જ્યારે ગ્રસ્ત સ્થિતિ હોય ત્યારે ન્યૂનતમ સ્થિરતા હોય છે MCQ માટે, શાંતરિત માટે મહત્તમ। અને જો આખો ક્રમ લખે તો શાંતરિત ની સ્થિરતા સૌથી વધારે, એનાથી વચ્ચે આ વિસમતલીય સ્વરૂપોની સ્થિરતા, અને સૌથી ઓછી સ્થિરતા હોય છે ગ્રસ્ત સ્વરૂપની, કાં તો 3નો ક્રમ આવે અથવા 2નો ક્રમ આવે। ઓકે, મરોડી કોણ એટલે શું? તો મરોડી કોણ એટલે મિત્રો આમ કોઈ સ્પષ્ટ ચોપડીમાં વ્યાખ્યા આપી નથી, પણ આપણે રીતે સમજી લઈએ જેથી ખ્યાલ આવે। તો આ જે હાઇડ્રોજન અહીંયા વધારે સમજાશે એટલે આ 2ની વાત કરું, આ જેની આ આગળનો હાઇડ્રોજન કાર્બન સાથેનો અને આ પાછળનો હાઇડ્રોજન, અહીંયાથી કાલ્પનિક અહીંયા જોયું, આ 2 વચ્ચેનો જે ખૂણો છે એને કહેવામાં આવે છે મરોડી કોણ। શું કહેવામાં આવે છે? મરોડી કોણ। તો આપણે હમણાં જ કીધું કે 60 ડિગ્રી પર આપણને ગ્રસ્તમાંથી શાંતરિત સ્વરૂપ મળે, એટલે સ્ટેગર્ડમાં મરોડી કોણ કેટલો હોય? સ્ટેગર્ડમાં મરોડી કોણ 60 હોય, ગ્રસ્તમાં મરોડી કોણ કેટલો હોય? લગભગ 0।
બરાબર, આમ શૂન્ય જ છે પણ ચોપડીમાં સ્પષ્ટ લખ્યું નથી એટલે ન્યૂનતમ શબ્દ આપણે ચોપડીમાં લખ્યું છે ગ્રસ્ત સ્વરૂપમાં મરોડી કોણ, એટલે આ બે વચ્ચેનો ખૂણો ન્યૂનતમ હોય. જ્યારે સ્ટેગર્ડ એટલે આ અંગ્રેજી શબ્દ લખાઈ ગયો, સાંતરિત જે સ્વરૂપ છે એમાં મરોડી કોણ મહત્તમ હોય, ત્યાં પણ ખૂણો નથી આપ્યો. બરાબર, પણ જૂની બુકમાં રેફરન્સ બુકોમાં એ ખૂણો કેટલો દર્શાવેલો છે? 60° ખૂણો દર્શાવેલો છે. ઓકે, એટલે મરોડી કોણની કોઈ વ્યાખ્યા નથી આપવાની, પણ આ રીતે જે બે હાઇડ્રોજન છે, આગળનો હાઇડ્રોજન અને પાછળનો એક હાઇડ્રોજન, એની વચ્ચે જે ખૂણો બને છે એને મરોડી કોણ કહેવામાં આવે છે. ઓકે, અને લાસ્ટ છે બે ચરમ સમરૂપો. આ જે બે ચરમ સમરૂપો છે એની વચ્ચે ઉર્જાનો તફાવત કેટલો છે એમસીક્યુ માટે? તો એ છે 12.5 કિલોજૂલ પ્રતિ મોલ. ઓકે મિત્રો, ફરીથી થિયરી માટે ટેન્શન લેતા નહીં. 3 માર્ક 4 માર્ક 5 માર્કના પ્રશ્નમાં નહીં આવે. એક માર્કના નાના મેં તમને કીધા તે એમસીક્યુ હવે તમને નીકળી ગયા છે, તો એક માર્કના આવા બધા પ્રશ્ન આવી શકે. સ્થાયીતાનો ક્રમ, મરોડી કોણ કેટલો છે, બે સ્વરૂપો વચ્ચે ઉર્જા તફાવત કેટલો છે, ગ્રસ્ત સ્વરૂપમાં એટલે શું, સાંતરિત સંરૂપનમાં શું હોય છે, આવા પ્રશ્ન તે પણ ભાગ્યે જ પૂછાવાની શક્યતા છે. જી નીટમાં એમસીક્યુમાં તમે આને અનુલક્ષીને કોન્સેપ્ટ હશે વાંચી ગયા હશે તો કોઈ પૂછાય પણ ભાગ્ય છે, ક્યારેક પૂછાય છે તો કંઈક એનો જવાબ આપી શકશે. ઓકે, ચાલો પછી થોડીક જી નીટ માટે આના પછી ચર્ચા કરી લઈએ. પહેલા આટલું લખી લો. ઓકે મિત્રો, તો આપણે ઇથેનના સ્વરૂપોની ચર્ચા કરી. હવે જી નીટ માટે એક સાયક્લોહેક્સેનના સ્વરૂપોનો પણ બધી રેફરન્સ બુકોમાં આપેલા છે, તો થોડીક ચર્ચા કરી લઈએ એની, અને પછી એક નોંધ છે જે છે એની ચર્ચા કરીશું. તો સાયક્લોહેક્સેનના સ્વરૂપોની વાત કરીએ તો મિત્રો, જે સાયક્લોહેક્સેન આપણે સામાન્ય રીતે આ રીતે દોરીએ છીએ, બરાબર, આ આપણે સાયક્લોહેક્સેન એ અવકાશીય સ્વરૂપમાં બે સ્વરૂપે છે. એક ચેર સ્વરૂપ છે, આમાં પણ 6 કાર્બન છે, આ જે બધા છે ને એ કાર્બન છે, તો એક એનું ચેર સ્વરૂપ હોય, આ રીતે ખુરશી મૂકી હોય એ રીતે 6 કાર્બન ગોઠવાયેલા હોય. અને બીજું સ્વરૂપ છે નૌકા એટલે કે બોટ સ્વરૂપ, ઇંગ્લિશમાં કહીએ તો બોટ સ્વરૂપ. આ બે સ્વરૂપ એના જાણીતા છે, એક ચેર સ્વરૂપ અને બીજું છે બોટ સ્વરૂપ. અને આ બંને એકબીજામાં સતત રૂપાંતર પામતા, એટલે ચેરમાંથી બોટ, બોટમાંથી ચેર, ચેરમાંથી બોટ, આ બે વચ્ચે સતત, જેમ આપણે ગ્રસ્ત અને સાંતરિત વચ્ચે સ્વરૂપન થતું હોય એમ આ બે ચરમ સમરૂપો છે, વચ્ચેના તો અસંખ્ય મળી શકે પાછા, પણ આ બે વચ્ચે સતત ચલિતતા હોય. બરાબર, અને કોઈ એમાં સ્થિરતા પૂછે તો ચેર સ્વરૂપની સ્થિરતા બોટ સ્વરૂપ કરતાં વધારે છે સામાન્ય લેવલ પર, કારણ કે ચેરમાં કાર્બન એકબીજાથી કેવા છે? દૂર છે, જ્યારે આમાં એકબીજાથી નજીક આવી જાય. આ બે નજીક આવી જાય કક્ષકો, અને પેલામાં કક્ષકો એકબીજાથી મહત્તમ દૂર છે, એટલે ચેર સ્વરૂપની સ્થિરતા બોટ સ્વરૂપ કરતાં વધારે હોય. અને થોડાક જી એડવાન્સના વિદ્યાર્થીઓ માટે છે કે ભાઈ આ જે છે હજુ એના 4 સ્વરૂપ છે, આ જી મેઇન માટે, પણ થોડુંક વધારે ઊંડું જવું હોય, વધારે ઊંડું, કારણ કે આના પ્રશ્નો શક્યતા એડવાન્સ માટે છે, તો 4 સ્વરૂપ હોય છે. ચેરમાંથી બોટ બનતા પહેલા થોડીક ક્રોસ બોટ બને આ રીતે, એટલે કે હજુ બોટ બનવાની શરૂઆત હોય પણ સંપૂર્ણ બોટ બની ન હોય, એટલે આ જે સ્થિતિ દેખાય છે ત્યાં, અને હજુ આ બીજામાં બનવાની શરૂઆત હોય આ રીતે, તો એને ટ્વિસ્ટ બોટ કહેવામાં આવે છે. ત્યાર પછી સંપૂર્ણ સામસામે આવી જાય, બોટ બને, અને બોટમાંથી ફરી પાછું ચેર તરફ આગળ બને, એટલે બરાબર આ રીતે મધ્યસ્થ સ્થિતિમાં ચાલ્યો જાય એક બન, એને હાફ ચેર સ્વરૂપ કહેવાય. તો એનો જો ક્રમ મિત્રો યાદ રહેતો હોય, આ બધું કમ્પ્લીટ યાદ રહેતું એ વિદ્યાર્થીઓ માટે છે, લેવલ હાઈ છે, યાદ રહી તો છે. ચેરમાંથી બોટ સીધું નથી બનતું, ચેરમાંથી ટ્વિસ્ટ બોટ એટલે વાંકી બોટ, પછી બોટમાંથી ચેર તરફ આગળ વધવું હોય તો પહેલા બોટમાંથી શું બને? હાફ ચેર, પછી ચેર. બરાબર, પણ ચેર અહીંયા પાછું આવી જાય એટલે પછી આપણે લખતા નથી. ચેર સ્વરૂપ સૌથી વધારે સ્થાયી છે. ઓકે, તો વધારે આ એડવાન્સ માટેની વાત છે. બરાબર, આ જી મેઇનમાં તો ચેર સ્વરૂપ એ બોટ સ્વરૂપ કરતાં વધારે સ્થાયી હોય. પછી બીજો એક મુદ્દો છે મિત્રો, આગળ પૂછાઈ ચૂકેલો છે એકવાર જીમાં, કે અત્યારે આપણે ઇથેનમાં સામાન્ય રીતે એવું કહીએ છીએ કે ભાઈ ગ્રસ્ત સ્વરૂપ કરતાં ઇક્લિપ્સ એટલે કે જે સાંતરિક સ્વરૂપ છે એ વધુ સ્થાયી હોય, કારણ કે કક્ષકો મહત્તમ દૂર રહેતી હોય સાંતરિકમાં. પણ ધારો કે આવી રીતે કોઈ આકૃતિ આપે, આ બંને OH છે, તો અહીંયા OH એકબીજાની બિલકુલ પાછળ છે, બે OH, અને બે OH અહીંયાથી મહત્તમ દૂર છે. તો મિત્રો અહીંયા જે OH છે, આ OH અને જે પાછળનો OH છે એની વચ્ચે હાઇડ્રોજન બંધની શક્યતા છે. શેની શક્યતા છે?
હાઇડ્રોજન બંધની શક્યતા છે। તો હાઇડ્રોજન બંધ એ વધુ સ્થિરતા આપે અણુને। તો અહીંયા ગ્રસ્ત સ્વરૂપ છે, પણ ગ્રસ્ત સ્વરૂપમાં અહીંયા હાઇડ્રોજન બંધ આ બે વચ્ચે હાઇડ્રોજન બંધ બની શકે છે, જે અહીંયા સાંતરિક સ્વરૂપમાં બની શકતો નથી। શું સાંતરિક સ્વરૂપમાં દૂર ચાલ્યા જાય હોય છે, એટલે ત્યાં હાઇડ્રોજન બંધ બને તો પણ એકદમ નબળો હોય, જ્યારે અહીંયા ગ્રસ્ત સ્થિતિમાં હાઇડ્રોજન બંધ વધુ સ્થાયી હોય। તો આવા સંજોગોમાં જે ગ્રસ્ત છે એ કેવું થઈ જાય, વધુ સ્થાયી થઈ જાય। એટલે તમને કોઈ એવું ઉદાહરણ આપે કે જ્યાં હાઇડ્રોજન બંધ બનવાની શક્યતા હોય, તો એવા સંજોગોમાં ગ્રસ્ત સ્વરૂપ એ સાંતરિક સ્વરૂપ કરતાં વધુ સ્થાયી થાય છે। ઓકે મિત્રો, તો અહીંયા આપણે આલ્કેનનો અભ્યાસ પૂર્ણ કરીએ છીએ। ત્યારબાદ આપણે આલ્કીનનો અભ્યાસ શરૂ કરીશું। ચાલો લખી લો।